ટેકનોલોજીના યુગમાં ડભોઈની સરકારી કચેરીઓમાંથી ફરિયાદ પેટી ગાયબ થઈ ગઈ છે. વોટ્સએપ અને ઈમેલના જમાનામાં તંત્ર એમ માની રહ્યું છે કે હવે ફરિયાદ પેટીની કાંઈ જરૂરિયાત નથી. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના ગુણગાન ગાઈ રહી છે, તો બીજી તરફ ડભોઈ શહેર અને તાલુકાની સરકારી કચેરીઓમાંથી સામાન્ય નાગરિકો માટેનું સૌથી સરળ માધ્યમ એવી ફરિયાદ પેટી ધીરે ધીરે અદૃશ્ય થઈ રહી છે. કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખાનગીમાં રજૂઆત કરવા માટેનું આ સાધન હવે ઇતિહાસ બની રહ્યું હોય તેમ લાગે છે. શા માટે ફરિયાદ પેટી અનિવાર્ય છે? ફરિયાદ પેટીથી ફરિયાદ કરનારની ગોપનીયતા અને સુરક્ષા જળવાઈ રહી છે. ઘણા કિસ્સાઓમાં અરજદારો અધિકારીઓ સામે સીધી ફરિયાદ કરતા ડરતા હોય છે. પોતાની ઓળખ છુપી રાખીને તંત્રની ખામીઓ ઉજાગર કરવા માટે ફરિયાદ પેટી એક આશીર્વાદ સમાન હતી. ઓફિસના અધિકારીઓ રૂબરૂમાં રજૂઆત સાંભળતા ન હોય ત્યારે નાગરિક પાસે પોતાની વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવાનો એકમાત્ર માર્ગ આ પેટી જ હતી. પરંતુ ટેકનોલોજીના યુગમાં ભૌતિક પુરાવા ગાયબ જોવા મળી રહ્યા છે. વર્તમાન સમયમાં વોટ્સએપ અને ઈમેલના જમાનામાં તંત્ર એવું માની રહ્યું છે કે હવે ફરિયાદ પેટીની જરૂર નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ડભોઈ તાલુકાની અનેક મહત્વની કચેરીઓમાં અત્યારે આ પેટીઓ ક્યાં તો ધૂળ ખાઈ રહી છે અથવા તો હટાવી લેવામાં આવી છે.